લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયાની જેમ આજે પણ જોઈએ આપણે આવનારું અઠવાડિયું કેવું. મિત્રો, આ અઠવાડિયાની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આ અઠવાડિયું કામકાજની દોડધામ વધારે કરાવે એવો સમય લઈને આવે છે. કામ તો હોય જ, પણ વધારાના કામને કારણે આપણે ઘણી બધી દોડધામ કરવી પડે અને આ જગ્યા પર આપણું આત્મબળ આપણે વાપરવું પડે, નહીં તો આપણે પાછા પડતા દેખાઈએ. તો અત્યારે આપણું આત્મબળ, આત્મવિશ્વાસ એને દ્રઢ બનાવવાની જરૂરિયાત બહુ ચોક્કસ રીતે દેખાય છે. આ અઠવાડિયામાં બીજી એક ખાસ બાબત, પ્રમાણિકતાથી કામ કરશો તો સારા પરિણામ પ્રાપ્ત થશે. આ અઠવાડિયામાં પોતાના કામની સાથે સાથે જાહેર કામોમાં પણ તમારે રસ લેવો પડશે અને એમાં પણ સમય આપવો પડે. જે લોકો સિઝનલ ધંધો કરે છે એ લોકોએ પોતાના હરીફોનો સામનો કરવો પડે, તમારી ઈર્ષ્યા કરનાર લોકોનો સામનો કરવો પડે. જે લોકોની આવક ઘટેલી હતી એ લોકોને થોડી રાહત મળે, આવકનું પલ્લું થોડું વ્યવસ્થિત થતું દેખાય છે. અને મિત્રો, આ અઠવાડિયામાં ખર્ચા પર, વધારાના ખર્ચા પર કાપ મૂકવો ખૂબ જરૂરી છે. જે લોકો સારા માણસની સલાહ લઈને શેર બજારમાં પૈસા રોકે એને થોડો ફાયદો થાય, પણ મિત્રો, જે કાર્યમાં અનીતિ છે એનાથી તમારે દૂર રહેવાનું છે, નહીં તો મોટી તકલીફોનો સામનો કરવો પડે. તો આ બાબતને ચોક્કસ ધ્યાનમાં રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું પતિનો સહકાર મેળવવાનું છે. ચોક્કસપણે આ અઠવાડિયામાં જીવનસાથી સાથ આપે, ઘણા બધા કામો આપણે એમની સહાયથી સરળ કરી શકીએ. તે સિવાય ઘરના કામકાજ, વડીલોની સેવા, આ બધું તમારા જીવનમાં રૂટિનમાં રહેવાનું જ છે. તે સિવાય કોઈ નવું વાહન તમે પોતાના માટે ખરીદી શકો છો. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયામાં ખાસ કહેવાનું, બહાર રખડવા પર ધ્યાન આપવાનું. બપોરના સમયે બને ત્યાં સુધી તડકાથી દૂર રહેજો, નહીં તો તબિયતમાં મોટી તકલીફ આવે. અને જો તમે ઉંમરલાયક છો અને વાહન ચલાવો છો તો વાહન ચલાવતી વખતે ખૂબ સાવધાની રાખવાની જરૂરિયાત છે. તો આનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મેષ રાશિ માટે આ વખતે પીળો કલર લાભ કરતા રહે અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. 1-2 મુઠ્ઠી રેવડી માથા પરથી ઓવારીને વહેતા જળમાં વહાવવી જોઈએ. તાંબુ, ગોળ, ઘઉં, ચાંદી આવી વસ્તુ જો દાન કરો છો તો મંગળનું ખરાબ ફળ આપણે નિવારી શકીએ. તે સિવાય ગાયત્રી પાઠ અને હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરજો. તો મિત્રો, હવે જોઈએ આપણે બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા માટે આ અઠવાડિયામાં કામનો ઉકેલ આવતો દેખાય છે, પણ મહેનત ડબલ થઈ જાય. તો ચોક્કસ મહેનતમાં પાછા નહીં પડતા, તો તમારા કોઈ પણ કામનો ઉકેલ તમે સરસ રીતે લાવી શકશો. આ અઠવાડિયામાં છે ને, આપણા કરેલા સારા કર્મનો પ્રભાવ આપણા જીવનમાં બહુ સરસ રીતે આવતો દેખાય છે. જે લોકો રાજકારણમાં છે એ લોકોને સારો લાભ, જમીન, મકાન, વાહન આને લગતા કામકાજો ખૂબ સરળતાથી થાય. આ અઠવાડિયું છે ને, તમારા જીવનમાં સ્થિરતા લાવવા માટેનો સમય છે અને સુખમાં વધારો કરનારો સમય છે. સંતાનો સાથ આપતા દેખાય છે. અગત્યના કામમાં કોઈ યોગ્ય માણસની સહાય મળી જાય ને આપનું કામ પૂર્ણ થાય. આ અઠવાડિયામાં કદાચ મોસાળ પક્ષથી કોઈ કામ તમને સોંપવામાં આવે એ પણ તમે સરળતાથી પૂરું કરી શકશો. વેપારી ભાઈઓ માટે અઠવાડિયું સારું. ઓવરસ્ટોક બિલકુલ નહીં કરતા, એટલી કાળજી અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં છે ને, કોઈ લોભામણી સ્કીમમાં રસ નહીં લેતા, નહીં તો પૈસા ગુમાવવાનો સમય પણ આવે.
તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું ખરેખર જોવા જઈએ તો ઘણું સારું છે. આ અઠવાડિયામાં કુટુંબનો સાથ મળતો દેખાય છે. પતિનો, સંતાનોનો, આપણા ઘરના દરેક સભ્યોનો સહકાર તમને મળે. તમારા કામમાં બધા મદદરૂપ થાય અને અત્યારે જે સિઝન ચાલી રહેલી છે ગરમીની, એમાં તમે કામ કરતા જે થાક અનુભવો ને એમાં ઘટાડો થાય. કુટુંબના બધા સભ્યો તમને સાથ આપવાના છે, તો આ સમય તમારા માટે સારો. અને બહેનો માટે કદાચ કોઈ નાનકડા પ્રવાસની શક્યતાઓ ખરી. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે આ સમય ખરેખર સારો. પરીક્ષાઓ લગભગ પતી ગઈ છે, નવું સત્રના ચાલે છે. તો નવા સત્રમાં થોડું ધ્યાન કેન્દ્રિત કરશો તો શરૂઆતનો પાયો નબળો નહીં પડે, એટલે એ તમારી ફેવર કરતો સમય કહેવાય. તો આ સમયમાં નવા અભ્યાસક્રમમાં થોડુંક મન લગાવીને ચાલજો, કેમ કે હવે આ લગભગ અઠવાડિયામાં વેકેશન પડવાની તૈયારી છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃષભ રાશિ માટે આ વખતે વાયોલેટ કલર, જાંબલી કલર ફાયદાકારક છે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિવાળાએ ગાયની સેવા કરવી જોઈએ, મા લક્ષ્મીની આરાધના કરવી જોઈએ. ઘરે આવેલા મહેમાનોની સેવા, ભાભીની સેવા ખાસ કરજો. મંગળની વસ્તુઓનો પ્રયોગ કરો છો, મીઠી વસ્તુ, લાલ વસ્તુ, તો ફાયદો. ઘરની અંદર નૃત્ય અને સંગીત બેનું ભેગું આયોજન ક્યારેય ન કરતા. અને આ અઠવાડિયામાં ભલે ગમે તેવી નાણાં ભીડ હોય પણ પિતૃઓના મકાનનો નાશ ન કરવો. અને મિત્રો પહેરવેશ જેટલો સ્વચ્છ રાખશો ને એટલું તમારું કામ સરળ થતું જશે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆત થોડી નબળી થતી દેખાય, પણ જેમ જેમ સમય આગળ ચાલશે તેમ તેમ તમારા વેપારમાં વૃદ્ધિ થતી જશે. વેપારી કામો સરળતાથી પૂરા થતા જશે. આ અઠવાડિયામાં અંત ભાગમાં આવકમાં સારો એવો વધારો થતો દેખાય. આ અઠવાડિયામાં મિથુન રાશિવાળા લાંબા ગાળાની આર્થિક યોજનાઓ બનાવે અને પૈસો રોકે તો ચોક્કસ આગળના સમયમાં ખૂબ સારો ફાયદો મળવાની સંભાવનાઓ મોટી છે. આ અઠવાડિયામાં બીજી એક રાહત મળવાની છે. સંતાનોની જે ચિંતા હતી ને તે ચિંતાઓ દૂર થતી દેખાય છે. આ અઠવાડિયામાં કોઈ નાનકડો પ્રવાસ થાય, મિત્રો સાથે, સંબંધીઓ સાથે, કુટુંબના સભ્યો સાથે ચોક્કસ રીતે તમે કોઈ નાનકડો પ્રવાસ કરી શકો છો. સપ્તાહના અંત સમયમાં મોસાળ પક્ષનું કે સાસરી પક્ષનું કોઈ કામ તમારા ભાગે આવે ને તે તમારે કરવું પડે. ધ્યાનથી કામને પૂરું કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં થોડી રાહત મળતી દેખાય છે. સંતાનોનો અભ્યાસક્રમ પૂર્ણ થયો, વર્ષ પૂર્ણ થયું, તો સંતાનો પર જે ધ્યાન તમારે આપવું પડતું હતું ને એમાં મોટી રાહત મળતી દેખાય છે. પણ હવે તમારે ઘરના કામકાજમાં ધ્યાન આપવાનું છે. આ અઠવાડિયામાં શક્ય છે તમારા ઘરના કોઈ વડીલની તબિયત થોડી બગડી શકે, જેની પર ધ્યાન અવશ્ય આપજો. બહેનોએ આ અઠવાડિયામાં કોઈ સામાજિક પ્રસંગમાં હાજરી આપવી પડે. વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું આમ શાંત છે, પણ થોડી વ્યગ્રતાનો અનુભવ થાય. ગરમીની મોસમ છે, તે સિવાય ઘરમાં કંઈક નાના મોટા બનાવો એવા બને જેનાથી તમારું માનસિક બળ તૂટતું દેખાય છે. પણ મિત્રો તમારે ભણવામાં ધ્યાન આપવાનું છે. ઘરના આવા નાના મોટા બનાવો જીવનમાં આવતા જ રહે છે, એની પર તમારે વધારે ધ્યાન નથી આપવાનું અને ચોક્કસ તમારે તમારા અભ્યાસમાં ધ્યાન આપીને આગળ વધવાનું છે. તમારું વર્ષ પૂર્ણ થયું, નવો અભ્યાસક્રમ ચાલુ છે, તેની પર ધ્યાન આપો. બસ થોડા દિવસમાં વેકેશન પડશે એટલે ઘણી મોટી રાહત મળશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મિથુન રાશિ માટે આ વખતે ગ્રીન કલર ફાયદાકારક છે અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિથુન રાશિવાળાએ આ અઠવાડિયામાં ખાસ નાની કન્યાઓનું પૂજન કરીને મિષ્ટાન ખવડાવવાની જરૂરિયાત દેખાય છે. પક્ષીઓને ચણમાં મગ નાખો, બેન બેટીઓની સેવા કરો,
માં દુર્ગાની આરાધના કરો, ચંદીપાઠનું વાંચન કરો, બહેન, ફોઈ, માસી, સાડી આવા પાત્રને ત્યાં જાઓ તો મીઠાઈ લઈને જજો. મિત્રો, આ અઠવાડિયામાં બીજી એક ખાસ કાળજી રાખજો, ઘરમાં કોઈ પક્ષી પાળવા માટે લાવતા નહીં, બરાબર? તો મિત્રો, હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિ માટે આ અઠવાડિયું થોડું આરો અવરોહ લઈને આવ્યું છે. 2 દિવસ સારા તો 2 દિવસ ખરાબ, એવો સામનો તમારે કરવો પડે. તો વાંધો નથી, નુકસાન કોઈ નથી, ખાલી માનસિકતા આપની ડિસ્ટર્બ થઈ શકે છે. 2-3 દિવસ પછી છે ને તમને એવું લાગશે કે તમારું ભાગ્ય ખીલતું છે. ચોક્કસ આ વખતે ભાગ્યબળ ખૂબ જ મજબૂત થઈને તમારી સાથે રહેવાની શક્યતાઓ બહુ મોટી છે. ઉત્સાહમાં, ધગશમાં વધારો આવે, કામ કરવાનું મન થાય, કામ કરીએ તો નામના વધે, પૈસા મળે. જે લોકો મીડિયા સાથે સંકળાયેલા છે એ લોકોને કંઈક નવું કામ મળવાની શક્યતાઓ પણ મોટી છે. જે વક્તાઓ છે, ભાષણ કરનારાઓ છે, લોકોને ઉપદેશ આપનારા છે, એવા લોકોનો પ્રભાવ આ અઠવાડિયામાં બહુ સરસ રીતે વધતો દેખાય છે. આ અઠવાડિયામાં છે ને તમારી લોકપ્રિયતા ઊંચાઈને આંબી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે. બહેનો માટે ચોક્કસ ઘણા બધા ફાયદાઓ તો છે જ, પણ સાથે સાથે ઘરેલું હિંસા વકરે નહીં એનું ધ્યાન અવશ્ય રાખજો. આ અઠવાડિયાના અંતમાં કુટુંબમાં કલેશ કંકાસ થવાની શક્યતાઓ બહુ મોટી છે. જે બહેનો વ્યાપાર કરે છે એ લોકોએ પોતાની આર્થિક બાબતોનું સંતુલન જાળવીને ચાલવું જરૂરી દેખાય છે. તો મિત્રો, હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું સારું. હરો ફરો, મજા કરો, પણ મિત્રો તડકાથી દૂર રહેજો. અને ખાસ તમારા જે નજીકના મિત્રો છે એનાથી પણ તમારે સાવધાન રહેવાનું છે. કોઈક મિત્ર તમારી લાગણીનો દુરુપયોગ ન કરી જાય એની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કર્ક રાશિ માટે સિલ્વર કલર ફાયદાકારક છે અને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. મિત્રો, કર્ક રાશિવાળાએ ખાસ દુર્ગા પૂજા કરવાની જરૂરિયાત છે, પોતાની માતાની સેવા કરવાની જરૂરિયાત છે, શિવ પૂજા અવશ્ય કરવી. આ અઠવાડિયામાં જો તમારી પાસે ટાઈમ હોય ને તો કોઈ શિવના સારા તીર્થનું ભ્રમણ કરી આવો તો ચોક્કસ ફાયદો થાય. આ અઠવાડિયામાં દીકરીનું ધન ઉપયોગમાં નહીં લેતા અને આપણા પરિવારમાં જેટલા સભ્ય છે ને એટલી તાંબાની વસ્તુ કોઈ મંદિરમાં દાન કરવી જોઈએ. નાની નાની દીકરીઓને મીઠું દૂધ પીવડાવવું જોઈએ, માવાના પેંડા ખવડાવવા જોઈએ, ચોક્કસ ફાયદો થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 5મી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિ માટે અઠવાડિયું ખરેખર બહુ સરસ છે. આ અઠવાડિયામાં દરેક કામમાં સારી સફળતા મળે, યશ, પદ, ધન આ બધામાં વધારો થાય અને એકદમ પેલો જોરદાર કહીએ ને એવો આત્મવિશ્વાસ તમે આ અઠવાડિયામાં મેળવી શકશો. જે લોકો ભાગીદારીમાં ધંધો કરે છે એ લોકોની ભાગીદારીમાં પ્રગતિ આવતી દેખાય છે. ભાગીદારીમાં કંઈક નવું સાહસ તમે કરી શકો છો. પણ મિત્રો, આ બધી સફળતા પછી છે ને માણસને અહંકાર આવી જાય અને અહંકારની ભાષા હંમેશા માણસને નીચે લાવે જ. તો અહંકારનો રાક્ષસ આપણી પર ચઢે નહીં એનું ધ્યાન અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં સહકાર્યકર, તમારા નોકર ચાકર વર્ગ, તમારા ઉપલા અધિકારીઓ બધા તમને સપોર્ટ કરતા દેખાય છે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું ખરેખર સારું. જે બહેનો કામ કરે છે, નોકરી કરે છે, કંઈ નાનકડો ધંધો કરે છે, એ લોકોને કોઈ આર્થિક બાબતમાં ગૂંચ ઊભી થતી દેખાય છે. તો બહેનોએ આ અઠવાડિયામાં આ બાબતમાં ખાસ ધ્યાન રાખવાનું, નહીં તો બેચેનીના શિકાર થાવ, ખોટી ચિંતાઓ તમને સતાવી શકે છે. બહેનોએ થોડીક માતાની ભક્તિ કરવાની, સૂર્યને જલ ચડાવવાનું છે. આ 2 ઉપાય કરજો, ચોક્કસ તમને મોટી રાહત મળે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું એકદમ સરસ. પરીક્ષાઓ પૂરી થઈ ગઈ, નવા અભ્યાસક્રમની શરૂઆત થઈ. નવા અભ્યાસક્રમમાં તમારું મન લાગેલું દેખાય છે અને લગાડી રાખજો, કારણ શરૂઆતનો જે પાયો આપણે મજબૂત કરીને ચાલશું તો ફરી પાછી તકલીફો ઊભી ન કરીએ આપણે, બરાબર? અને ચોક્કસપણે આપણે અત્યારે શીખી લઈશું, પાછું વચ્ચે 20-25 દિવસનું કંઈક વેકેશન આવી જાય
તો પાછું પેલું નબળું ન પડી જાય આપનું પાસું, તેની પર ધ્યાન અવશ્ય આપજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. સિંહ રાશિ માટે ક્રીમ કલર ફાયદાકારક છે ને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિવાળાએ કરવાના ઉપાય. સૂર્યની આરાધના કરવી જોઈએ, સૂર્યને જલ ચડાવવું જોઈએ. કોઈની પાસે ઘઉં, જવ, બાજરો આવી વસ્તુ મફતમાં લેવી નહીં. ઘઉં, ગોળ, તાંબુ દાન કરી શકાય. ઘરના વડીલોની સેવા કરાય, લોકોની ભલાઈનું કામ કરી શકાય. ઘઉં, ગોળમાંથી બનેલી વાનગી કોઈ ગરીબ ભૂખ્યા માણસને ખાવા માટે આપી શકાય. આ અઠવાડિયામાં સરકારી કર્મચારી સાથે કોઈ પણ વાદ વિવાદ નહીં કરો, અને કોઈ સ્ત્રી સાથે જમીન મિલકતની લડાઈ લડવાની હોય તો એનાથી દૂર રહેજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિવાળા માટે અઠવાડિયું ઘણું સારું દેખાય છે. ન ધારેલી સફળતાઓ આપણા સુધી પહોંચી જાય તો ચોક્કસ આપણા માટે સમય સારો અને યોગ્ય કહેવાય. આ અઠવાડિયામાં અગત્યના સરકારી કામો પર ધ્યાન આપી દેજો, એ કાર્ય પૂર્ણ કરી લેજો. કારણ કે આવા સમયની આપણને જ્યારે ભેટ મળે ને ત્યારે આપણે અગત્યના મહત્ત્વના જે કામો આપણા માટે ખૂબ સંભાળીને કરવાનો હોય ને એવા કામોનો નિકાલ આ સમયમાં લાવવો જોઈએ. આ અઠવાડિયામાં શત્રુઓ તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરે, આપણે એનાથી બચીને ચાલશું. આ અઠવાડિયામાં કન્યા રાશિવાળા માટે લગ્નની બાબતમાં અનિશ્ચિતતા આવતી દેખાય છે ભાઈ. અઠવાડિયાના મધ્ય ભાગમાં બુધ ગુરુવાર પછી થોડી માનસિકતા આપણી ડિસ્ટર્બ થતી દેખાય છે. તો આવા કોઈ કાર્ય હોય ને તો સમજીને વિચારીને કોઈ માણસની સલાહ લઈને કરવા જોઈએ. આ અઠવાડિયામાં કોઈ અગત્યના નિર્ણય લેવાના હોય ને તો આપણા ઘરના વડીલોની સાથે બેસી સલાહ મશવરા કરીને પછી આગળ વધવું. જે લોકો 60ની આસપાસની ઉંમર ધરાવે છે ને એ લોકોને અઠવાડિયામાં ઘૂંટણના દર્દનો સામનો કરવો પડે, તો પહેલેથી તૈયારી રાખજો અને દવા લગાવવાની જે દવા આ બધી વસ્તુઓની વ્યવસ્થા કરીને રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું ખરેખર જોવા જઈએ તો આર્થિક દ્રષ્ટિએ કોઈ તકલીફ નથી, કૌટુંબિક દ્રષ્ટિએ કોઈ તકલીફ નથી, પણ લગ્નની બાબત હોય અથવા કોઈ પ્રેમની બાબત હોય ને તો એમાં મોટી છેતરપિંડી થવાની શક્યતાઓ છે. તો એની પર ધ્યાન અવશ્ય આપજો કે કોઈ ખોટા પાત્ર સાથે સંબંધ ન બંધાઈ જાય, ખોટા પાત્ર આપણા જીવનમાં ઉમેરાઈ ન જાય, એની કાળજી રાખશો તો વાંધો નહીં આવે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું થોડુંક સંભાળીને ચાલવાનું છે. ગરમીની અસર આવતી દેખાય છે, તબિયત પર ઘણી મોટી અસર આવવાની શક્યતાઓ છે. તો બને ત્યાં સુધી અત્યારના જે ખરાબ તડકાનો સામનો કરવો જ ને એનાથી દૂર રહેજો, અને બપોરના સમયે બને એટલું બહાર નીકળવાનું ટાળશો તો તમને ફાયદો જરૂર થશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. પિંક કલર તમને ફાયદો અપાવી જાય અને આ ફાયદામાં 8 નંબરનો અંક ખૂબ સારો ઉમેરો કરી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિવાળાએ આ અઠવાડિયામાં માં દુર્ગાની આરાધના કરવી જોઈએ, ચંડીપાઠ વાંચવો જોઈએ, હિજડાના આશીર્વાદ લેવા જોઈએ, નાની નાની કન્યાઓનું પૂજન કરવું જોઈએ. થોડાક મશરૂમ દાન કરી શકો તો કરજો, લીલા મગ દાન કરી શકાય, લીલું વસ્ત્ર નાની નાની કન્યાઓને આપી શકાય, લીલા મગ પક્ષીઓને ચણમાં નાખી શકાય. મિત્રો આ અઠવાડિયામાં લીલા કલરના વસ્ત્રનો ઉપયોગ બને ત્યાં સુધી ટાળજો. શું તમે ડૉક્ટરી રિપોર્ટ કરાવીને કંટાળી ગયા છો? તો ચાલો જાણીએ આપણે આપણી જન્મકુંડળીથી આપણને કયો રોગ થયો છે અથવા થવાની સંભાવના. તો શું કરવું જોઈએ? તો એક જ ઉપાય છે, તું તારી પોતાની લાલ કિતાબ બનાવીને તેના ઉપાય કર. શું એનાથી જિંદગી બદલાશે? જો કરશે તો જરૂર બદલાશે. લાલ કિતાબ એક જ એવું શાસ્ત્ર છે કે જેમાં તમારા માટે તમારે જાતે જ ઉપાય કરવાના હોય છે. શું વાત કરે છે? હા ભાઈ, જેમ આપણે જમીએ તેમાં આપણું જ પેટ ભરાય, તેવી જ રીતે આ લાલ કિતાબનો ઉપાય કરે છે, અને જે તે ઉપાય કરે છે તેનું જ કલ્યાણ થાય છે. તો ચલો ને લાલ કિતાબના ઉપાયથી. તો ચાલો બનાવીએ આપની પોતાની લાલ કિતાબ. નીચે સ્ક્રીન પર ચાલતા નંબરોથી તમે અમારો સંપર્ક કરી શકો છો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિવાળા માટે આ અઠવાડિયું થોડું સાચવીને ચાલવા જેવું છે ભાઈ.
રાજકીય રીતે જોડાયેલા માણસોએ ખાસ આ બાબતે સાચવવાનું છે. આ અઠવાડિયામાં છે ને તમારા અંગત સંબંધોમાં ક્યાંક ને ક્યાંક તમારી લાગણી દુભાતી દેખાશે અને તે સાથે સાથે આપણો મેઇન જે પ્રશ્ન જીવનનો આર્થિક એના પ્રશ્નો પણ ગૂંચવાતા હોય એવા સંજોગો દેખાય છે. જે લોકો પોતાનો સ્વતંત્ર ધંધો કરે છે, સ્વતંત્ર નિર્ણય લેવાના હકદાર છે, એવા લોકો પોતાની જાતને થોડીક સંભાળીને આગળ લઈ જશે તો ઘણા સારા ફાયદા મેળવી શકે. અને જે લોકો ભાગીદારીમાં કામ કરે છે એ લોકોએ થોડુંક સાચવીને ભાગીદારીની મંજૂરી લઈને નિર્ણય લેવા જરૂરી દેખાય છે. આ અઠવાડિયામાં તમારામાં રહેલી આવડત, હોશિયારી એ બધાને કામે લગાડશો ને તો તમારા વિરોધીઓ પાછા પડે. પણ જો બેદરકારી રાખી કોઈ પણ બાબતમાં તમે ધ્યાન ચૂકી ગયા તો એમાં દુશ્મનોનો વિજય પાક્કો છે ભાઈ. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું ખરેખર સારું છે. ઘણા બધા કામો તમે સરળતાથી કરી શકો, કુટુંબને બાંધીને રાખી શકશો. જે દીકરીઓના પેટમાં બચ્ચા છે, મતલબ જે દીકરી પ્રેગ્નન્ટ છે, એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સાચવીને રહેવાની જરૂરિયાત દેખાય છે. જે બહેનો નોકરી કરે છે એની નાણાકીય સવલત વધતી પણ દેખાય છે. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખરેખર સારું છે. ઘણા બધા જે તમારા નાના પ્રશ્નો હતા તેનું નિરાકરણ આવી ગયું. નવો અભ્યાસક્રમ ચાલુ થઈ ગયો અને નવા અભ્યાસક્રમમાં મન લગાડીને આગળ વધવાની જરૂરિયાત દેખાય, એની પર ધ્યાન આપજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તુલા રાશિ માટે સફેદ કલર ફાયદાકારક અને 9 નંબરનો અંક આ ફાયદામાં વધારો કરી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. તુલા રાશિવાળાએ માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ. અત્યારે મોગરાની સિઝન છે તો મોગરા જેવા સુગંધિત ફૂલોથી માં લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. ગાયની સેવા, એમાં પણ ખાસ કરીને કાળી ગાયની સેવા અવશ્ય કરો. શિંગડા વગરની ગાય હોય એની સેવા કરો. બટાકા, દહીં, ઘી આવી વસ્તુઓ તમે મંદિરમાં દાન કરો. મીઠી વસ્તુ ખવડાવો, એનાથી પણ તમને બહુ સારો ફાયદો મળે. તમારા પહેરવેશ પર ધ્યાન આપો. એક સફેદ રૂમાલ સાથે રાખો. ઘણા નાના ઉપાયો તમને ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા માટે આ અઠવાડિયામાં અંદરથી આવતી એક જે ઉર્જાઓ છે એમાં બહુ ખાસ સારો એવો વધારો થતો દેખાય છે. જોશ આવે, કામ કરવાનો ફોર્સ મળે. આપણી સામે આવેલી મુશ્કેલીઓ, પડકારો આ બધાને પહોંચી વળવાની ક્ષમતા આપણે આ અઠવાડિયામાં મેળવી જ લઈએ. આ બધી બાબતોમાં મજબૂત મન રાખજો, નહીં તો માનસિક પરિસ્થિતિ પર અસર આવે. આ અઠવાડિયામાં છે ને તમારી સામે આવતી કોઈ સારી તક ઝડપી લેજો, એમાં નિષ્ફળ નહીં જતા, નહીં તો તમારી આર્થિક પરિસ્થિતિઓમાં નાના મોટા અવરોધોનો સામનો તમારે અવશ્ય કરવો પડે. આ અઠવાડિયામાં છે ને ભાગ્ય ખૂબ સારો સાથ આપવાનું છે, પણ સાથે આપણી મહેનત આપણે જોડવી પડે. ભાગ્યના સહારે બધું નથી ચાલતું. મહેનત કરશો તો ભાગ્ય સાથ આપશે. આ વાત મનમાં રાખીને આગળ ચાલજો, ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થશે. જે લોકોના સંતાન ઉંમરલાયક છે એ લોકોએ સંતાનો સાથેથી વાદ વિવાદ ટાળવો, નહીં તો ખોટા મતભેદ ઊભા થવાની શક્યતાઓ ચોક્કસ રીતે દેખાય. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું ખરેખર સારું છે. ઘણા બધા ધાર્મિક, પારિવારિક આ બધા પ્રસંગોમાં તમારે હાજરી આપવી પડશે અને આ વખતે છે ને તમારી હાજરીની નોંધ લેવાશે અને આ વખતના કાર્યક્રમો તમારો મોભો વધારી શકે છે. તો અવશ્ય લાભ લેજો, એમાં ભાગ અવશ્ય લેજો. વિદ્યાર્થી મિત્રો માટે આ સમય સારો. ગરમીથી બચીને રહેવાનું છે. બાકી રમો, કૂદો, મજા કરો. અત્યારના નવા અભ્યાસક્રમમાં થોડું ધ્યાન આપીને આગળ વધો. પણ મિત્રો ચોક્કસપણે કહું છું, વૃશ્ચિક રાશિના છો અને ગરમીની જે અત્યારે ઝાડ વરસી રહી છે એનાથી આપણે બચીને રહેવું જરૂરી છે. તો આ ધ્યાન ચોક્કસ રાખજો.
તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃશ્ચિક રાશિ માટે પિંક કલર, ગુલાબી કલર ફાયદાકારક છે અને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. મિત્રો વૃશ્ચિક રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ, મધ ચાટીને દિવસની શરૂઆત કરવાની, લીમડાના ઝાડને પાણી પીવડાવવું. ચૈત્ર મહિનો ચાલે છે તો થોડો લીમડાનો રસ પીશો તો પણ તમને વધુ સારું પરિણામ પ્રાપ્ત થાય. મહેમાન આવે તો મહેમાનને જમાડ્યા પછી મોઢું મીઠું અવશ્ય કરાવજો. અને મિત્રો ભાઈની સેવા ચૂકતા નહીં. બરાબર? તો મિત્રો હવે જોઈએ આપણે આજની 9મી રાશિ ધનરાશિ. ધનરાશિવાળા માટે આ અઠવાડિયું વ્યસ્તતાથી ભરેલું છે. ઘણા બધા કામો એક સાથે તમારી પર આવી જાય, તમારે કામો પૂરા કરવા માટે સમય ફાળવવો પડે. પણ મિત્રો ડૈરા વગર આ કામમાં આગળ વધજો. ધીરે ધીરે જેમ જેમ અઠવાડિયાનો સમય આગળ ચાલશે તેમ તેમ તમે એક પછી એક કામ પૂર્ણ કરી શકશો. આ અઠવાડિયામાં છે ને તમારા બહારી સંપર્કો, તમારું કુટુંબ, તમારું મિત્ર મંડળ, તે સિવાય જે બહારના લોકો સાથે તમારા સંપર્ક છે ને, આ સંપર્કો ખૂબ ઉપયોગી સાબિત થાય. મિત્રો રોજિંદા કામોમાં નાની મોટી રૂકાવટ આવવાની શક્યતા છે, પણ આપણે એનો ધગશથી જરાક મજબૂત થઈને એનો સામનો કરીશું ને તો આપણી સફળતા ચોક્કસ મળવાની છે. આ અઠવાડિયામાં ઘણા બધા કામો ખૂબ ઝડપથી ઉકેલી શકશો ને એમાં તમારું સંતાન મદદરૂપ થતું દેખાય છે. સિઝનલ ધંધાવાળા માટે પણ આ અઠવાડિયું ખૂબ સરસ. અચાનક સારી ગ્રાહકી આવી જાય અને ખૂબ સારા પરિણામ તમે પ્રાપ્ત કરી શકો. પણ મિત્રો બીજી એક ખાસ વાત યાદ રાખવાની, આકસ્મિક ખરીદીના કારણે નાણાકીય ખર્ચ વધુ થાય અને નાણાકીય ભીડ પણ આપણે ભોગવવી પડે. તો આ બાબતે ચોકસાઈ રાખજો. લિમિટમાં ખર્ચા આપને ચોક્કસ સફળ બનાવે છે. તે સિવાય રાજકીય અને સરકારી કામોમાં થોડીક હોશિયારી રાખીને ચાલશો તો વાંધો નહીં આવે. આ અઠવાડિયામાં કાર્યની સફળતા માટે થોડીક મહેનત વધુ કરવી પડે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું કૌટુંબિક, સામાજિક આ બધી બાબતોમાં ખૂબ મહત્ત્વનું સાબિત થાય. ખૂબ સારા કામ કરી શકાય, તમારા કામની નોંધ લેવાય, સામાજિક નામના તમને ચોક્કસ મળતી દેખાય છે. જે બહેનો કામ કરે છે, નોકરી કરે, કોઈ નાનકડો વેપાર કરે છે, એ લોકોએ વેપારિક ભાષામાં જે કહીએ ને તેવા વાદ વિવાદ બને ત્યાં સુધી ટાળવા જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખૂબ જ મજાનું છે. જૂનો અભ્યાસક્રમ પૂરો થયો, નવા અભ્યાસક્રમની શરૂઆત થઈ છે. બસ 1-2 દિવસમાં રિઝલ્ટ્સ આવશે. સારા પરિણામ સાથે આગળ વધવાનું છે અને વેકેશન પડતાની સાથે મામાના ઘરે જઈને મોજ કરવાની છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ આપે. ધનરાશિ માટે કેસરી કલર ફાયદાકારક અને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. ધનરાશિવાળાએ આ અઠવાડિયામાં 7 દિવસ સળંગ જૂનો તાંબાનો પૈસો શોધી લેવાનો, 7 સિક્કા શોધી લેજો. 7 દિવસ સળંગ એક સિક્કો માથા પરથી ઓવારીને વહેતા જલમાં વહાવવો જોઈએ. એટલું સરસ પરિણામ પ્રાપ્ત થશે કે તમે કલ્પના પણ ન કરી હોય. ગુરુવારના દિવસે મંદિરમાં બદામનું દાન કરજો, નારાયણની આરાધના કરજો, ઘરના વડીલોની સેવા, એમના આશીર્વાદ ચોક્કસ લેવા. પીળા કલરનું વસ્ત્ર કોઈક વૃદ્ધ બ્રાહ્મણને દાન કરી શકાય. કેસર હળદરનો ચાંદલો કરી શકાય. મિત્રો આ અઠવાડિયામાં 2 વાત ધ્યાનમાં રાખજો. સાધુ સંન્યાસીઓની સંગત નહીં કરતા અને પીળા કલરના કપડાં પહેરવા નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળા માટે અઠવાડિયું થોડું વ્યસ્તતાથી ભરેલું દેખાય છે. એક પછી એક નાના મોટા કામો તમારે કરવા પડે, કામમાં સામેલ રહેવું પડે. આ અઠવાડિયામાં છે ને જે ભૂતકાળમાં અનુભવ લીધેલો છે ને એ કામ લાગે. આ અઠવાડિયામાં તમારી વાણીમાં જેટલી મક્કમતા તમે જાળવી શકશો ને એટલો જ સારો અને મોટો ફાયદો જીવનમાં ઉમેરી શકશો. આપણા અંગત કામોમાં કંઈક નાની મોટી સમસ્યાઓનો સામનો કરવો પડે તો ચોકસાઈથી કરજો. ડટીને રહેવાનું છે કે ભાઈ
સમસ્યા મારો સામનો નથી કરી શકતી, હું સમસ્યાને હટાવીને જ રહીશ. બસ આટલી નાની વાત આપણા જીવનમાં બહુ મહત્ત્વની બની જાય. આ અઠવાડિયામાં ખોટા ખર્ચા કે આકસ્મિક નુકસાનથી બચીને ચાલવું જરૂરી છે. મકર રાશિવાળા માટે આ અઠવાડિયામાં એક બીજો ફાયદો છે. તમારા ઉંમરલાયક સંતાનો તમને ખૂબ સારો સાથ સહકાર આપે. તો મિત્રો ચોક્કસ રીતે આ અઠવાડિયાનો સારો લાભ લેજો. સંભાળીને લેવાનો છે પણ લેજો ચોક્કસ. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયામાં કુટુંબમાં, સામાજિક સંબંધોમાં થોડી શાંતિ મેળવી લેવાની જરૂરિયાત દેખાય છે. કોઈ જગ્યા પર કંઈ તકલીફ હોય, વાદ વિવાદ હોય તો માફી માંગી લેજો, નમીને ચાલજો. કોઈને સોરી કહેતા આપના જો સંબંધો સચવાઈ જતા હોય તો સાચવી લેજો. અને ચોક્કસ થોડુંક મન મોટું રાખીને આગળ ચાલશો તો તમે આ સંબંધો બહુ સરસ રીતે જાળવી શકશો અને આગળ જઈ શકશો. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું આમ જોવા દઈએ તો સામાન્ય છે. બીજી કોઈ તકલીફ નથી. અભ્યાસ પૂરા થયા, નવા અભ્યાસ ચાલે છે. થોડુંક ધ્યાન કેન્દ્રિત કરીને આગળ ચાલશો તો નવા વર્ષમાં સરળતા મળશે અને સારો અભ્યાસ કરી શકશો. તો મિત્રો હવે જોઈએ આપને કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મકર રાશિ માટે ગ્રે કલર ફાયદાકારક છે અને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપને મકર રાશિએ કરવાના ઉપાય. મકર રાશિવાળાએ આ અઠવાડિયામાં શનિ મહારાજની આરાધના કરવાની છે. શનિના દર્શન કરવાના. કોઈ ગરીબ મજૂરને કોઈ પણ રીતે મદદરૂપ થવાનું છે. અને રોજ 3 કાબરચીતરા કૂતરાને ખાવાનું ખવડાવશો તો આ અઠવાડિયામાં આર્થિક બાબતમાં સારા ફાયદા થાય. અને આ અઠવાડિયામાં છે ને ઘરની છત પર કોઈ પણ પ્રકારનું બળતણ નહીં રાખતા. લાકડા, કોલસા આવી કોઈ વસ્તુ છત પર રાખવી નહીં. તે સિવાય અડદ, ચામડું અને લોખંડની વસ્તુઓ દાન કરવી. કોઈ દાન લેવાનું ના કહે તો પાણીમાં વહાવી દેજો. અને મિત્રો કાકા, મોટા બાપા, આપણા કઝિન્સ આ બધાની સાથે સંબંધ સાચવજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિવાળા માટે અઠવાડિયું આમ સામાન્ય છે પણ વાહન ચલાવતા સંભાળવાનું છે. વાહન ચલાવતા કોઈ નાની મોટી ઈજા થવાની સંભાવનાઓ પ્રબળ રીતે દેખાય. આ અઠવાડિયામાં અટકી પડેલા કામો સરસ રીતે આગળ વધારી શકાય, એનો સારો ઉકેલ લાવી શકાય. આ અઠવાડિયામાં છે ને જે લોકો સેફટીમાં જોડાયેલા છે, સંરક્ષણમાં જોડાયેલા છે, લશ્કરમાં છે, પોલીસમાં છે, એવા લોકોને કંઈક કરી બતાવવાનો મોકો જરૂરથી મળે. તે સિવાય ધંધાકીય ક્ષેત્રમાં સારી પ્રગતિ કરી શકાય, સારો આર્થિક લાભ મેળવી શકાય. નોકરી ધંધાના કામ અંગે કોઈ નાનકડો પ્રવાસ થવાની શક્યતાઓ છે. મિત્રો પ્રવાસમાં થોડીક સાવધાની રાખજો, તબિયત સાચવજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું આમ બધી રીતે સારું છે અને કોઈ નાનકડા પ્રવાસથી તમને ઘણો સારો આનંદ પણ મળી શકે છે. પણ તમે પણ જો વાહન ચલાવતા હોય તો સાવધાની રાખવી ખૂબ જરૂરી. આ અઠવાડિયાના અંતમાં શારીરિક થાકનો અનુભવ ચોક્કસ રીતે થશે. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખરેખર ઘણું સુંદર છે. કંઈક નવું જાણવા મળે. જૂનો અભ્યાસ પૂરો થયો, નવા અભ્યાસક્રમની શરૂઆત થઈ ગયેલી છે તો એમાં ધ્યાન આપજો અને કંઈક નવું જાણવાની કોશિશ કરજો. તો ચોક્કસ આવનારા વર્ષમાં તમને બહુ જ સરસ રીતે અભ્યાસમાં આગળ વધવાનું મન થાય. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કુંભ રાશિ માટે ભૂરો કલર ફાયદાકારક છે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિવાળાએ શનિની આરાધના કરવી જોઈએ. શનિના જાનવર કાગડો, કૂતરો, ભેંસ, માછલી આ લોકોને ખવડાવવું જોઈએ. કોઈ જગ્યા પર કૂવો હોય ને તો એક મુઠ્ઠી ચોખા કૂવામાં પધરાવવા જોઈએ. તેલ, અડદ, કાળા કપડાનું દાન શનિ મંદિરમાં કરવું જોઈએ. અને મિત્રો માછલીનો શિકાર કરવો ન જોઈએ અને માછલી ખાવી ન જોઈએ. બસ આવા નાનકડા ઉપાયોથી જીવન ઘણું બધું આપણે બદલી શકીએ જ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિવાળા માટે અઠવાડિયું સારું
ઘણા બધા દિવસથી શારીરિક અને માનસિક નબળાઈનો ભોગ બનતા હતા, એમાંથી બહાર નીકળાય, મન મજબૂત કરી શકાય, તબિયતમાં સુધારો લાવી શકાય, વ્યાપારિક સંબંધો વધારી શકશો, આવક જાવક મેળવી શકશો, બહારથી પરદેશથી જો કામ છે તો એમાં સારો લાભ મેળવી શકશો. પણ મિત્રો આ અઠવાડિયામાં છે ને આમ બધા કે સારી તક ઝડપી લઈ, પણ આજે હું તમને મીન રાશિવાળાને એક અલગ વાત કહું છું. મહેનત કરવાની તક મળે ને તો એને ઝડપી લેજો. જે કામમાં મહેનત કરવી હોય ને એ કામ આપણે પહેલાં પસંદ કરવું, એ તક ઝડપીને એમાં જોડાઈ જવું. આ અઠવાડિયામાં ભાગીદારીમાં કોઈ મોટા નિર્ણયો લેવાને, ઇન્વેસ્ટમેન્ટ કરવાના કે કોઈ ખરીદીના મોટા નિર્ણય ન લેવા. તે સિવાય પારિવારિક, કૌટુંબિક, સામાજિક આ બધા કામોમાં થોડા ચોખ્ખા રહીને ચાલજો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. ચોખ્ખા રહેવું એટલે કોઈ ગેરસમજ ઊભેલી હોય તો એને નિરાકરણ કરીને આગળ ચાલવાનું, એને ત્યાં ઊભી નહીં રાખતા, નહીં તો આગળના સમયમાં એ જ ગેરસમજ તમને ડિસ્ટર્બ કરી જાય. આ અઠવાડિયામાં છે ને એક સારો લાભ એ છે કે ઘણા દિવસથી આપણી ઉઘરાણી અટવાયેલી હોય, કોઈ માલના પૈસા અટકેલા હોય, એ બધામાં થોડી રાહત મળી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં કુટુંબ પરિવારની ચિંતાઓ વધતી દેખાય છે. બાળકોની કે આપણા વડીલોની તબિયત બગડે ને એના કારણે તમને મુશ્કેલીઓ પડે. આ અઠવાડિયામાં બહેનોએ કુટુંબીજનોના વ્યવહારમાં પણ થોડુંક સાચવીને ચાલવાનું છે, નહીં તો કોઈ મનમોટાવનો પ્રશ્ન ઊભો થઈ શકે છે. તો આ બધી બાબતોમાં ચોકસાઈ જરૂર રાખજો. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું ખરેખર સારું છે. ઘણા બધા અભ્યાસને લગતા પ્રશ્નોનું નિરાકરણ લગભગ થઈ ગયેલું છે અને નવા અભ્યાસક્રમમાં મન પરોવવાનું છે. અને ચોક્કસ જે લોકો 10મા અને 12માના રિઝલ્ટ્સની રાહ જોઈ છે એ લોકોએ રિઝલ્ટ્સ આવતા જ સારી લાઈન નક્કી કરી, તમારું જેમાં ઇન્ટરેસ્ટ છે તે જેને તમે સહેલાઈથી ભણી શકો છો, એમાં આગળ વધી શકો છો, એવી લાઈન પસંદ કરીને આગળ વધજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તો પીળો કલર આપણા માટે ફાયદાકારક છે અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ, સૂર્યને જલ ચડાવવું જોઈએ, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ. પીળું વસ્ત્ર દાન કરી શકાય, પીળા વસ્ત્રમાં ચણાની દાળ બાંધીને દાન કરી શકાય. જેને શ્વાસને લગતો રોગ છે એ લોકોએ 1 મુઠ્ઠી ચણાની દાળ આ અઠવાડિયાથી શરૂ કરી ને 43 દિવસ માથા પરથી ઓવારી ને વહેતા પાણીમાં વહાવવી જોઈએ. પીપળાને પાણી ચડાવાય, એક પીળો રૂમાલ સાથે રાખીને દિવસની શરૂઆત કરાય. તો મિત્રો આ હતું તમારા માટે આ અઠવાડિયાનું સંપૂર્ણ રાશિફળ. તો મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.